નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે સમગ્ર વડોદરા શહેરમાં જેની ચર્ચા છે, કોંગ્રેસના બે ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી. એમાં સૌથી વધારે ચર્ચાસ્પદ છે વોર્ડ નંબર 11, કે ત્યાં પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય, માટી કલાકારી કામ નિગમના ચેરમેન એવા ભાજપના દિગ્ગજ દલસુખભાઈ પ્રજાપતિના પુત્ર ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુભાઈ પ્રજાપતિની સામેના ઉમેદવાર કનુભાઈએ ઉમેદવારી પાછી ખેંચી અને ગામમાં ચર્ચાએ વેગ પકડ્યો. લોભ, લાલચ, દબાણ અને ભાજપે પોતાની સત્તાનો ઉપયોગ કરીને આ ઉમેદવારી પાછી ખેંચાઈ છે. વાત તો એમ પણ છે કે આના અગાઉની ચૂંટણી પણ એમના એક દીકરા લડ્યા હતા, ત્યારે કોઈ ઉમેદવારી પાછી નથી ખેંચાઈ. અને એટલે જ આજે મુરબ્બી દલસુખભાઈ પ્રજાપતિને અભિપ્રાય ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે પૂછી રહ્યા છે કે આવા આક્ષેપો થઈ રહ્યા છે, એ અંગે આપને શું કહેવું છે? હતાશા થયેલા લોકો માટે મારું નિવેદન છે કે વોર્ડ નંબર 11માં વિષ્ણુભાઈ પ્રજાપતિ બિનહરીફ જાહેર થતા હતાશા થયેલ કોંગ્રેસ પક્ષ દ્વારા પરત ખેંચનાર કોંગ્રેસના ઉમેદવારને ધામ ધમકી, દબાણ, લાલચ આપી હોવાના પાયા વગરના આક્ષેપો કર્યા છે. ઉપેન્દ્રભાઈ ઉર્ફે વિષ્ણુભાઈ દ્વારા મારા દીકરા હોવાથી કોંગ્રેસ દ્વારા થયેલા આક્ષેપો પુરવાર કરવાનો અમને પડકાર ફેંકું છું, ચેલેન્જ ફેંકું છું કે આ કોઈ રાજકીય રમત નથી. અખિલ ગુજરાત પ્રવાસી સંઘના પ્રમુખ હોવાથી સમાજના મુરબ્બીઓ દ્વારા સમાજના એકતા માટે થયેલું આ પ્રયત્ન છે. અને આ ગુજરાતની અમારી સમાજની એકતાને કારણે જે કોઈ સમાજના આગેવાનોએ નિર્ણય કર્યો છે તેમાં અમે ભાગીદાર નથી. વધુ મેં કહેવાનું છે કે અમે વડોદરા શહેરમાં 15 વર્ષ કોર્પોરેશન રહી ચૂક્યા છે, ધારાસભ્ય રહી ચૂક્યા છે, ગુજરાતમાંથી કલાકારી બોર્ડ રહી ચૂક્યા છે. આવી ગંદી રમતો અમે રમ્યા નથી અને ખોટા આક્ષેપો કર્યા નથી. માટે જે આક્ષેપો કર્યા છે તેમને મારી ચેલેન્જ છે કે એક પુરાવો તમે લઈને આવો તો હું તમને ઇનામ આપીશ, તમારું સ્વાગત કરીશ. કારણ દલસુખભાઈ, અગાઉની ચૂંટણીમાં પણ આપના દીકરા આ જ વોર્ડમાંથી ભાજપની ચેનલમાં ચૂંટાયા હતા, ત્યારે કોઈ પક્ષ પલટો થયો નથી અને એવા કોઈ આક્ષેપો થયા નથી. તો આ ચૂંટણી જે આપના સમયમાં લડાતી હતી ત્યારે કોઈ આવા પક્ષ પલટા કે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની રાજનીતિ થતી નથી, તો એ અંગે આપને શું કહેવું છે? વોર્ડ નંબર 8માં ગયા વખતે ચૂંટણીમાં રાજેશભાઈ ઉમેદવારી કરી હતી અને પ્રચંડ બહુમતીથી જીત્યા હતા. ત્યારે કોઈએ આ પ્રકારના પાયા વગરના વ્યૂહનો કંઈ કર્યા નથી અને અમારે તો લોહીમાં નથી કે પક્ષ પલટું કરાવવું. અમારો ધ્યેય નથી, અમારા સિદ્ધાંત નથી. અમે અમારા સિદ્ધાંતથી જીવી રહ્યા છીએ અને સિદ્ધાંતથી લોકશાહી રીતે રાજકારણમાં અમે રહ્યા છીએ. પરંતુ જનતાને ભરમાવાના ધંધા જે લોકો કરે છે તેમને મારી સલાહ છે કે આવું કરવાનું બંધ કરી અને સાચી રાજનીતિ કરો, વિકાસની રાજનીતિ કરો, શહેરના હિતની વાત કરો, શહેરમાં થતા હોય ખોટા કાર્ય તેને રોકો. આ તમારા પ્રયત્નો કરવાની જરૂર છે. અમે અમારા પ્રયત્નો છે કે વડોદરા શહેર સંસ્કારી નગરીનો વિકાસ સારો થાય અને અમે લોક ભાગીદાર થવા માગીએ છીએ. એટલા માટે દીકરાને કોંગ્રેસમાંથી જે ભાજપમાં ઉમેદવારી કરી ત્યારે કોંગ્રેસના માણસોએ એના પર ખોટા આક્ષેપો કર્યા. એટલે હું તદ્દન ફરી પણ કહું છું કે ચેલેન્જ ફેંકું છું કે તમે પુરવાર કરો. એ જય હિન્દ, જય ભારત. આ હતા મુરબ્બી દલસુખભાઈ પ્રજાપતિ કે જેઓ લગભગ 1981 એટલે 45 વર્ષથી વડોદરા શહેરના રાજકારણમાં હતા. મેયર પદની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, ધારાસભ્ય પણ થઈ ચૂક્યા છે, પરંતુ ક્યારે એમની સામેના ઉમેદવારને ધાક ધમકી, લાલચ કે દબાણ આપવાના કોઈ આક્ષેપો થયા નથી, એવો એમનો દાવો છે. અને આજે પણ એમણે સ્પષ્ટતાપૂર્વક નિવેદન કર્યું છે કે આ એમનો દાવો છે
કે કોંગ્રેસ પક્ષ જો આક્ષેપો પુરવાર કરે તો એમણે પડકાર પણ ફેંક્યો છે. આભાર. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.